ગામડું છે એટલે અહીંનું વાતાવરણ પણ એકદમ શાંત છે। અમે આ સાઈડથી આવ્યા છે અને જો આ સામે દેખાય છે મંદિર અને આ ગેટ છે। આપણે આગળ જઈએ દર્શન કરવા માટે। જો આ મંદિરનો ગેટ છે અને અહીંયા આપણે દર્શન કરવા જવાના છે। હવે આ બાજુ પાણીની પરબ છે અને અહીંયા આવો એટલે સૌથી પહેલાં હવન કુંડ છે। અને આ બાજુ છે હનુમાન દાદા। તો આપણે પહેલાં હનુમાન દાદાના દર્શન કરી લઈએ, પછી આખું મંદિર જોઈશું। જય શ્રી હનુમાન દાદા। જય શ્રી રામ, જય બાલ હનુમાન। દર્શન કરી લો હનુમાનજી દાદાના। હનુમાન દાદાના નજર મળાઈને ધ્યાન ધરશો ને તો એમની આંખો તમને એવું લાગશે જાણે ભ્રમણ કરે છે, કેમ કે હનુમાનજી અહીંયા જાગૃત છે। આ સાઈડ અહીંયા નારિયેળ તોડી રહ્યા છે। હા, નારિયેળ તોડવા માટે છે। અને આ સાઈડ છે શનિદેવજી। જય શનિદેવજી। આ શનિદેવજીનું મંદિર છે। ઓકે, હું તો નહીં જઈ શકું, પણ ત્યાં નવગ્રહ છે। જો આ નવગ્રહ છે અને શનિદેવજી છે। જય શનિદેવ। ને આજુબાજુનું લોકેશન જુઓ કેટલું શાંત છે ને કેટલું સરસ છે। હવે આપણે આ સાઈડ જઈએ, જોઈ લઈએ। જય ગણપતિ બાપા। અહીંયા ગણપતિજીનું મંદિર છે, અહીંયા પણ દર્શન કરી લઈએ। તમારે મંદિરની અંદર જે કંઈ પણ ચડાવવું હોય તે અહીંથી લઈ લેવું। તેલ છે, આંકડાના ફૂલ છે, હાર છે, અગરબત્તી છે, નારિયેળ છે। તમે આ સાઈડથી દર્શન કરીને આવશો મંદિરની અંદર, આખું આ બાજુથી ગણપતિ બાપાના દર્શન કર્યા। હવે ત્યાંથી દર્શન કરીને આમ આવશો એટલે અહીંયા શિવજી બિરાજમાન છે। હર હર મહાદેવ। અહીંયા પણ ગણપતિ બાપા છે, અહીંયા બળિયા દેવજી છે। અને હવે આ બાજુ જોઈ લઈએ આપણે। જો બાપા સીતારામ ગૌશાળા વીરવાડી આ ગેટ છે અને અહીંથી આપણે આગળ જવાનું છે।
અહીંયા બાપા સીતારામનું મંદિર છે, એમના પણ દર્શન કરી લઈએ પહેલાં. જુઓ, જય બાપા સીતારામ, બજરંગદાસ બાપા, જય શ્રી હનુમાન. દર્શન કરી લો. જુઓ, આ સાઈડ ગૌશાળા છે, એ કેટલી બધી ગાયો છે. જુઓ, બધી મારી બાજુ જુએ છે, એવું લાગતું હશે જાણે કંઈ લઈને આવી છે. બધી જવા લઈ ગઈ, હવે કઈ નથી લાવી. અહીંયા નાનું બચ્ચું પણ છે, જુઓ. રમે છે. એ તારું નામ શું છે? બોલી. હું રાજલ. હે, અહીંયા સરસ મેથીની ભાજી કરેલી છે આ ગૌશાળાની બાજુમાં. આ લસણ કરેલું છે, જુઓ.